જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોને ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોને અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે હર્ષદ ગુસ્સે થઈને પોતાની મમ્મીને કહી રહ્યો હતો કે મમ્મી, હવે તમે માનશો કે નહીં, કેટલી વાર મેં તમને કહ્યું છે કે તમે પોતાના રૂમમાં જ બેઠા રહો, પરંતુ તમારે તો એવી કઈ મુસીબત આવી પડી હતી કે તમારે નવા બહાર નીકળવું પડ્યું। હર્ષદ ગુસ્સે થઈને પોતાની વૃદ્ધ માને ખીજાતા બોલ્યો એટલે રમીલાબેન બોલ્યા, બેટા, મારા માટલામાં પાણી ખતમ થઈ ગયું હતું એટલે હું પાણી પીવા માટે બહાર આવી હતી। આમ પણ ત્યાં પાછલા અંધકારી રૂમમાં મને એકલા ગુંગણામણ થાય છે, એટલે દીકરા, મેં વિચાર્યું કે હું બહાર નીકળીને થોડીક તાજી હવા ખાઈ લઉં। મારે મમ્મી, તમને મારી વાત કેમ નથી સમજાતી? હમણાં મારી વહુ કોમલ બજારથી આવતી જ હશે અને જો એણે તમને અહીં જોઈ લીધા તો મોટી આફત ઊભી થઈ જશે। એટલું કહીને હર્ષદ પોતાની મમ્મી રમીલાબેનને બાવડું ખેંચીને તેમના રૂમમાં પાછા લઈ ગયો અને ત્યારે બિચારા રમીલાબેનને પાછલા પોતાના રૂમમાં રાખેલા પલંગ પર ધડામ દઈને પડકાવવામાં આવ્યા। ત્યારે પોતાના રૂમમાં પડ્યા રમીલાબેનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા અને તેઓ સતત શૂન્યમાં નિહાળતા હતા અને હવે પલંગ પર પડ્યા રમીલાબેન ને દિવસને યાદ આવવા લાગ્યા જ્યારે 18 વર્ષની ઉંમરમાં પોતાના દીકરા હર્ષદનું એક્સિડન્ટ થયું હતું। ત્યારે શહેરના સિટી હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલતા લગભગ 15 દિવસથી પણ વધારે થઈ ગયા હતા, પરંતુ તેની તબિયતમાં કંઈ પણ ખાસ સુધારો આવ્યો નહોતો। ત્યારે આઈસીયુની સામે ચિંતામાં હર્ષદના પિતા રમણીકભાઈ સતત અહીંથી ત્યાં ચક્કર લગાવી રહ્યા હતા અને બેચેનીમાં ક્યારે ડોક્ટર પાસે પોતાના દીકરાની જિંદગીની ભીખ માંગી રહ્યા હતા તો ક્યારેક ખુરશી પર બેસીને રડતા રહેતા। ત્યારે હોસ્પિટલમાં એક ખૂણામાં ઊભા રહેલા બેન રમીલાબેન પણ પોતાના દીકરાની સલામતી માટે નર્સોને વિનંતી કરી રહ્યા હતા। ત્યારે આઈસીયુમાંથી જ્યારે ડોક્ટર બહાર નીકળ્યા તો રમણીકભાઈ તેમની પાછળ દોડતા અને તેમના પગ પકડીને આજીજી કરવા લાગ્યા। ડોક્ટર સાહેબ, કંઈ પણ કરીને મારા દીકરા હર્ષદને બચાવી લેજો, હું સદાય તમારો આભાર માનીશ, બસ તમે મારા દીકરાનો જીવ બચાવી લ્યો। ત્યારે ડોક્ટરે પણ આશ્વાસન આપતા કહ્યું કે જુઓ અંકલ, તમે તમારા દીકરાનો જીવ બચાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ તેની હાલત હજી પણ ગંભીર છે, તમારે જલ્દીથી એનું ઓપરેશન કરવું પડશે। ઓપરેશન અને દવાઓનો કુલ મળીને ખર્ચ લગભગ 5 લાખ રૂપિયા જેવો થશે। જેવું તમે જેવા પૈસાની વ્યવસ્થા કરી લેશો એટલે અમે તમારા દીકરાનું ઓપરેશન શરૂ કરી દઈશું। ત્યારે ડોક્ટરની આવી વાત સાંભળીને રમણીકભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે થઈને શું નહોતું કર્યું। ઘણી બધી ભાગદોડ કર્યા પછી પણ ફક્ત 2.5 લાખ રૂપિયા વ્યવસ્થા થઈ હતી, એટલે ત્યારે તેઓ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા। ત્યારે તેમની મજબૂરી અને લાચારીને જોતા તેમની દીકરી માધવીએ તરત જ જમાઈને ફોન લગાવ્યો અને ત્યારે તેના જમાઈએ પણ મોડું કર્યા વગર બાકીના 2.5 લાખ રૂપિયા લાવીને રમણીકભાઈના હાથમાં મૂકી દીધા હતા અને આખરે સફળ ઓપરેશન બાદ ડોક્ટરોએ હર્ષદને બચાવી લીધો હતો। હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રમણીકભાઈએ મહેનત મજૂરી કરીને જેમ તેમ કરીને પોતાના દીકરાને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરાવ્યો અને એક સારી કંપનીમાં તેની નોકરી પણ લાગી ગઈ।
પછી એક દિવસ હર્ષદે કહ્યું કે તે પોતાની સાથે કામ કરવાવાળી એક છોકરી કોમલ સાથે લગ્ન કરવા માંગે છે. કોમલ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને બોલવામાં પણ પૂરી હાજર જવાબી હતી. 2-4 વખત મળ્યા બાદ પણ તે બંનેને લાગવા લાગ્યું હતું કે તે બંને એકબીજા માટે બન્યા છે. પરંતુ હર્ષદના માતા પિતાને કોમલના ચાર ચલન અને વાત કરવાની પદ્ધતિ જરાય પસંદ આવતી નહોતી. બીજી બાજુ કોમલના માતા પિતાએ પણ આ વિજયથી વિવાહ કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ ત્યારે હર્ષદ અને કોમલે કોઈની એક વાત પણ સાંભળી નહીં અને આખરે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. પછી તે જ થયું જેવો રમીલાબેન અને રમણીકભાઈનો ડર હતો. તેમની વહુ કોમલ તેમની તેજ અને તીખી હતી. એ ઘરમાં લગભગ રોજ કલેશ ઉભો કરતી હતી. પોતાના સાસુ સસરા સાથે રહેવું એને જરાય પણ પસંદ નહોતું. એટલે થોડોક સમય પોતાના પતિને લઈને તે એક ભાડાના મકાનમાં રહેવા લાગી. ત્યારબાદ હર્ષદ ક્યારેય પોતાના માતા પિતાને મળવા પણ આવ્યો નહીં. ઘણી વખત રમણીકભાઈ બીમાર થતા ત્યારે હર્ષદ તેને સમાચાર પણ પહોંચાડવામાં આવતા હતા, પરંતુ તે એકવાર પણ આવ્યો નહીં. અહીં સુધી તો એ વારે તહેવારે પણ તેમની એક ફોન પર નહોતો આવતો. દીકરાથી અલગ થઈને રમણીકભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો. હવે તે પોતાના દીકરાના વિરહમાં ગુમસુમ રહેલા લાગ્યા હતા. એક દિવસ અચાનક તેને હૃદયમાં પીડા ઉપડી અને તેઓ નીચે પડી ગયા. ત્યારે રમીલાબેને કંઈ પણ સમજાણું નહીં કે શું કરવું જોઈએ. એટલે તેઓ તરત જ પાડોશમાં રહેવાવાળા હર્ષદના ફઈ વિમળાબેનને બોલાવીને લઈ આવ્યા. પછી બંને જણાએ જેમ તેમ કરીને તેને ઊભા કર્યા અને પલંગ પર સુવડાવ્યા. જ્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા તો ખબર પડી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી પણ એમણે કેટલી વખત પોતાના દીકરાને ફોન કર્યો હતો, પરંતુ જવાબમાં તો એ જ કહેતો કે હું ત્યાં આવીને શું કરી શકવાનો છું અને મારા ત્યાં આવવાથી શું ફરક પડી જવાનો છે. દવા તો તમે લઈ લીધી છે તો બરાબર થઈ જશે. હું અહીંથી નવરો થોડો બેઠો છું અને એમ પણ મને વારે વારે રજા ન મળે એમ કહીને રમીલાબેન ઉપર ગરમ થઈ જતો હતો. પરંતુ જેવી જ તેની દીકરી માધવી પોતાના પિતાની હાલત વિશે સમાચાર મળ્યા તો તે બિલકુલ સમય બગાડ્યા વગર પોતાના પતિ સાથે તેમની પાસે આવી પહોંચી અને આવતા વેત જ તે પોતાના પિતા રમણીકભાઈને ગળે લગાડી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે પપ્પા, હવે તમે વધારે મોડું ન કરો. મને તમારો ઈલાજ સારામાં સારી હોસ્પિટલમાં કરાવડાવીશું. પરંતુ ઘણા વર્ષો પહેલા જ પોતાની દીકરી અને જમાઈના ઉપકાર નીચે દબાયેલા રમણીકભાઈ અને હવે તેમનો વધારે ઉપકાર લેવા માંગતા ન હતા. પછી પોતાની આંખોમાંથી ટપકતા આંસુઓને લૂછીને ધીમા અવાજમાં રમણીકભાઈ બોલ્યા કે દીકરી, હવે મારે કોઈ પણ દવાખાને નથી જવું. તું આવી ગઈ એટલે હવે હું જલ્દીથી ઠીક થઈ જઈશ. ત્યારે માધવીએ પોતાના પિતાની હાલતમાં સુધારા લાવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા. એમને સમય પર દવા અને હળવું ભોજન બનાવીને આપતી હતી. લગભગ રોજ પલંગ પર બેસીને તેમના પગ દબાવતી હતી. જ્યારે પણ રમણીકભાઈ તેને આ બધું કરવાની મનાઈ કરતા તો તે હંમેશા કહેતી કે પપ્પા, જ્યારે અમે નાના હતા તો શું તમે અમારા માટે આ બધું નહોતા કરતા? હવે એ ફરજ પૂરી કરવાનો અમારો સમય આવી ગયો છે તો તમે તેને રોકો નહીં. હવે એક દિવસ દીકરી પાસે સેવા કરાવતા રમણીકભાઈનો જેવો જ પોતાનો હાથ ઊંચો કરીને તેને આશીર્વાદ દેવા લાગ્યા તો અચાનક તેમનો હાથ નિઢાલ થઈને લટકી ગયો અને આ દ્રશ્ય જોતા જ રમીલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને માધવી પોતાના પિતાના મૃત શરીર પર માથું રાખીને જોર જોરથી રડવા લાગી. જીવતે જીવતા જે દીકરાને મળવા માટે રમણીકભાઈ તડપી રહ્યા હતા તે દીકરો તેમના મૃત્યુ શરીરને વૃખાંગી દેવા માટે થઈને તરત જ હાજર થઈ ગયો. પરંતુ તેના ચહેરા પર લેશ માત્ર પણ પસ્તાવો કે દુખાવો દેખાઈ રહ્યું ન હતું. દીકરો અને વહુ લોકાચારી નિભાવીને તુરંત જ
પાછા પોતાના ઘરે જતા રહ્યા અને હવે રમીલાબેન પોતાના પતિના મૃત્યુના આઘાતથી દિવસે ને દિવસે કમજોર થતા જતા હતા અને કહેવા માટે તો તેમને મોટી બીમારી હતી નહીં, પરંતુ જ્યારે પણ મન ન ઉદાસ અને અશાંત હોય તો તન કઈ રીતે સ્વસ્થ મહેસૂસ કરી શકે. પોતાના પતિના પેન્શનથી જ તેમની રોજીરોટી અને દવાનો ખર્ચો નીકળી જતો હતો. તેઓ બહાર લોબીમાં જ આખો દિવસ એકલા પડ્યા રહેતા હતા અને પોતાના ધ્રુજતા હાથેથી જેમ તેમ 2 સમયનું જમવાનું બનાવીને ખાઈ લેતા હતા. અહીં માધવી પોતાની મમ્મીના હાલચાલ જાણવા માટે થઈને ઘણી વખત આવી જતી અને થોડા દિવસો પોતાના મમ્મી પાસે જ રોકાઈ જતી હતી. પરંતુ હવે તેમના દીકરા અને વહુને એ ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક અમારા પપ્પા અને મમ્મીના તેમના આ ઘર પર એની બહેન અને જીજાજીનો કબજો ન થઈ જાય. એટલા માટે હર્ષદ પોતાની પત્ની સાથે પોતાનો સામાન લઈને પાછો પોતાના પિતાના ઘરે રહેવા માટે આવી ગયો હતો અને બહાનું એ બતાવ્યું કે મારા પપ્પાના ગયા પછી હવે અમે મારી મમ્મીને અહીં એકલી ન મૂકી શકીએ. ત્યારે બિચારા ભોળા રમીલાબેન પોતાના દીકરાની આ વાતને સાચી માનીને મનમાં ને મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા. આખરે મોડા તો મોડા તેમના દીકરાને સદબુદ્ધિ તો આવી, પરંતુ પોતાના દીકરા અને વહુની કુટિલ મનસા વિશે તો તેમને ખબર જ ન હતી. થોડા જ દિવસોમાં તેની વહુ કોમલે આખા ઘર પર પોતાનો અધિકાર કરી લીધો અને રમીલાબેનનો સામાન પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં પહોંચાડી દીધો. ત્યારે તેમની દીકરી માધવીએ આ વાત પર વાંધો દર્શાવ્યો તો તેના પર પિયરમાં આવશક્યતાથી વધારે દખલ દેવાનો આરોપ લગાડીને તેને પણ હર્ષદે અને કોમલે ખૂબ જ ખરી ખોટી સંભળાવી અને પોતાના પિતાના ઘરેથી રવાના કરી દીધો. ત્યારે બિચારા રમીલાબેન અને એ હાલતમાં નહોતા કે એ પોતાના દીકરા અને વહુનો વધારે વિરોધ કરી શકે. હવે જ્યારે શિયાળાનો સમય આવ્યો તો હાડ ગાળી નાખે તેવી ઠંડી પડવા લાગી, જેને કારણે રમીલાબેન વધારે બીમાર રહેવા લાગ્યા. પરંતુ તેમના દીકરા અને વહુને એમના ઈલાજ પર રૂપિયા ખર્ચ કરવા માટે જરૂરી સમજ્યા નહીં. એટલા માટે તેવો રોગ વધારે વધતો ગયો અને એક દિવસ જ્યારે વિમળાબેન તેમના હાલચાલ જાણવા માટે થઈને ઘરે આવ્યા તો પોતાની ભાભી રમીલાબેનની આવી હાલત જોઈને તેનો દંગ રહી ગયા. ત્યારે પોતાના ફઈની સામે નાટક કરતા હર્ષદ અને કોમલ રમીલાબેનના પલંગ પાસે જ નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા કે મારી મમ્મી ખૂબ જ મુશ્કેલીમાં છે, તેમનો જીવ ક્યાં અટક્યો છે એ કંઈ સમજાતું નથી. એટલું કહેતા કહેતા હર્ષદનો અવાજ રૂંધાઈ ગયો. એટલે કોમલ બોલી, ખરેખર હવે મમ્મીનું દુઃખ વધારે જોવાતું નથી. આના કરતાં તો સારું છે કે તેમને જલ્દી જ છુટકારો મળી જાય. ત્યારે હર્ષદ અને કોમલની આવી વાત સાંભળીને વિમળાબેન ગુસ્સામાં બોલ્યા, તમે બંને પોતાના મમ્મીની મરવાની વાતો કરી રહ્યા છો. તમને લોકોને એમ નથી થતું કે તેમને કોઈ સારા એવા ડોક્ટરને બતાવી આવો. પોતાના ફઈની આવી વાત સાંભળીને હર્ષદ શબ્દ રહી ગયો અને કોમલ પણ પોતાનું મોઢું બગાડવા લાગી. પરંતુ વિમળાબેનને સમય બગાડવો તે ઉચિત ન લાગ્યો અને તેઓ જલ્દીથી જઈને એક સારા ડોક્ટરને બોલાવીને લઈ આવ્યા અને સરખો ઈલાજ મેળવીને રમીલાબેનની હાલતમાં સુધાર લાવવા લાગ્યો અને તેઓ ઘણી હદ સુધી ઠીક થઈ ગયા હતા. જ્યારે વિમળાબેને તેને અવાજ દીધો ત્યારે અચાનક જ પોતાના ભૂતકાળમાં ખોવાયેલા રમીલાબેન એકાએક પોતાની યાદોમાંથી બહાર આવી ગયા. રમીલા ભાભી, લ્યો, હું આ ખીચડી તમારા માટે બનાવીને લઈ આવી છું, ખાઈ લ્યો. ત્યાર પછી દવા પણ લેવાની છે ને? ના વિમળાબેન, મને ભૂખ નથી લાગી, રમીલાબેને ઉદાસી સાથે કહ્યું. ત્યારે વિમળાબેન ખૂબ જ પ્રેમથી બોલ્યા, અરે ભાભી, કંઈ ખાશો કે નહીં તો દવા કઈ રીતે લેશો? અને જો દવા નહીં લ્યો તો તમે ઠીક કેવી રીતે થશો? એટલે રમીલાબેને કહ્યું, મારે હવે ઠીક થઈને પણ કરવું શું છે? આમ પણ તનનો રોગ તો દવાથી ઠીક થઈ શકે છે, પરંતુ પોતાના મનનું શું કરવું? તે બીમાર છે તો હું ઠીક થઈ કઈ રીતે કરી શકું? એક વાત કહું તમને ભાભી, આ વાત મારા
દિમાગમાં તો ઘણીવાર આવતી હતી, પરંતુ હું તમારી સામે બોલી ન શકી. શું વિમળાબેન, તમારી વાતનું પણ ક્યારેય ખોટું લગાડ્યું છે? તમે જે મારા માટે કર્યું છે તે કદાચ જ કોઈ બીજા માટે કર્યું હશે. ભાભી, તમને તમારા દીકરા અને વહુને આ નાનકડા અંધારિયા રૂમમાં પૂરી નાખ્યા અને તમે ચૂપચાપ અહીં પડ્યા રહ્યા છો. તે લોકો કેટલા દિવસો સુધી તમારા સામે જોતા પણ નથી. અને તમારી વહુ કોમલ તો પોતાના બાળકોને પણ તેની દાદી પાસે આવવા નથી દેતી, અને બીમાર થયા તો એમણે તમારો ઈલાજ પણ કરવાનો નહીં. એ લોકો તમારી સાથે આવો ખરાબ વ્યવહાર કરે છે, જે કોઈ પણ પોતાના દુશ્મનની સાથે પણ ન કરે. છતાં પણ તમે તેમને કંઈ પણ કહેતા નથી. એવું શું કામ? મારા ભાઈ આટલા બીમાર રહ્યા હતા, પણ ક્યારેય તમારો દીકરા અને વહુ તેમને હાલચાલ જાણવા માટે પણ આવ્યા નથી. પરંતુ ભાઈના જતા જ તેઓ તેમના મકાન પર કબજો કરીને બેસી ગયા છે. આ વાત સાંભળતા જ રમીલાબેનને એક ઝટકો લાગ્યો. પછી વિમળાબેન હળવા ગુસ્સામાં બોલ્યા, આ કેવો સંબંધો છે ભાભી, જ્યાં એક દીકરો માતા પિતાના ત્યાગને જ ભૂલી ગયો છે. દીકરો અને વહુ ઘરડી માને એક ફાલતુ સામાન સમજી લે છે અને એક રૂમમાં નાખી દે છે અને પોતાની માની જ મરવાની પ્રાર્થના કરે છે. ભાભી, સાસુ પણ માં જ હોય છે ને? આપણે તો હંમેશા આ જ સાંભળ્યું છે કે સાસુને માં સમાન ગણવા જોઈએ. મારા ઘરમાં તો આજે પણ સૌથી વધારે મહત્વ મને જ આપવામાં આવે છે. મને તો કોઈએ પણ જૂના સામાનની જેમ અલગથી કરીને ફેંકી નથી દીધી. તો તમે આ બધું શું કામ સહન કરી રહ્યા છો? ભાભી, વિમળાબેને કહ્યું. એટલે રમીલાબેન પોતાના આંસુ લૂછવા લાગ્યા. વિમળાબેને આખરે સંતાન તો પોતાની જ છે, જે તેમના કેટલા લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો. અમે એને તો હવે એને શું ફરિયાદ કરું? પરંતુ ભાભી, જ્યારે સંબંધોમાં સ્વાર્થ આવી જાય તો તે સંબંધો ખોખલા થઈ જાય છે. ત્યારે તેમને કોઈ પણ ફરિયાદ કરવાની ન હોય, પરંતુ તેમને તેમનું સ્થાન બતાવવું જોઈએ અને પોતાનું વરવચ્છ દેખાડવું જોઈએ. જ્યારે બાળકો જ પોતાના માતા પિતાનું મહત્વ ન સમજે તો એવામાં માતા પિતાની ફરજ હોય છે કે તે પોતાના બાળકોને સાચા રસ્તા પર લઈ આવે. પછી ભલે તેમને સામ દામ દંડભેદ નીતિને શું કામ ન વાપરવી પડે, પરંતુ તેમને જણાવવું ખૂબ જ આવશ્યક છે કે આપણે વૃદ્ધ જરૂર થયા છીએ, પરંતુ લાચાર બિલકુલ નથી થયા. ત્યારે વિમળાબેનની આ વાતોએ રમીલાબેનને અંદર સુધી ઝંઝોડીને રાખી દીધા. હવે વિમળાબેનના ગયા પછી રમીલાબેન વિચારમાં પડી ગયા. આમ તો તેમની ઉંમર એટલી બધી વધારે થઈ પણ નહોતી. તેઓ લગભગ 65 વર્ષના હતા, પરંતુ પતિના જવાના દુઃખ અને પોતાના દીકરા અને વહુની ઉદાસીનતાએ તેમને સમય કરતાં પણ વધારે પહેલા જ ઘરડા બનાવી દીધા હતા. કહેવા માટે થઈને તો તેમને 2 પુત્ર હતા, પરંતુ તેમની પાસે આવીને બેસવાનો સમય તો કોઈની પાસે હતો નહીં. આ બીમારીમાં ફક્ત તેમના નણંદ વિમળાબેન જ તેમની મદદ કરી રહ્યા હતા અને પોતાના જ ઘરના એક નાનકડા એવા રૂમમાં સીમિત થઈને પડેલા રમીલાબેન આ બધી વાતો વિચારતા ક્યારે સૂઈ ગયા એને ખબર પણ ન પડી. નિંદરમાં જ તેમને એક અવાજ સંભળાયો, અરે રમીલા, તું માલકીન છે આ ઘરની એક વસ્તુ તારી વાવેલી છે. યાદ કર કેટલી ખુશથી તું સજાવ્યો હતો પોતાના આ ઘરને. રમણીકભાઈ બોલ્યા, અને જુઓ ને, મારું ઘર તો હવે મારું રહ્યું જ નથી. મને તો આ ઘરમાં હળવા ફરવા પણ મળતું નથી અને તાજી હવા ખાવાનો હક પણ મને નથી. પોતાના જ દીકરાના મનમાં અમારા માટે કોઈ માન સન્માન નથી. રમીલાબેન ઊંઘમાં જ બડબડ કરવા લાગ્યા. વિમળા સાચું જ કહી રહી હતી. રમીલા, જ્યારે કોઈ તારી કદર સમજે તો તું તેને પોતાનું મહત્વ જણાવ. આમ જ પોતાની વધેલી જિંદગીને બરબાદ ન કર અને આ હાલતમાં
જોઈને મારી આત્માને પણ શાંતિ નથી મળતી, રમણીકભાઈ બોલ્યા. એટલી જ વારમાં રમીલાબેનની આંખમાં આંખ ખુલી અને એકાએક તેઓ ચારે તરફ જોવા લાગ્યા, પરંતુ જેમને તેઓ શોધી રહ્યા હતા તે તો ત્યાં જ હતા નહીં. હવે તેમને અહેસાસ થયો કે તે એક સપનું હતું, પરંતુ ત્યાર પછી રમીલાબેનમાં ખૂબ જ બદલાવ આવ્યો અને હવે તેઓ સમયસર ભોજન લેવા લાગ્યા અને દવા પણ લેવા લાગ્યા અને તેઓ થોડાક જ દિવસોમાં એકદમ બરાબર થઈ ગયા. આ વધતી ઉંમરને કારણે શરીરમાં પહેલા જેવી તાકાત નહોતી, પરંતુ એટલી નબળાઈ પણ નહોતી કે તેઓ હરીફરી ન શકે. આજે જ્યારે રમીલાબેન પોતાના રૂમમાંથી નીકળીને બહાર હોલમાં આવીને બેસી ગયા ત્યારે તેમને જોતા જ તરત તેમનો દીકરો હર્ષદ બોલ્યો, મમ્મી, તમે બહાર શું કામ આવી ગયા? કંઈક જોતું હતું તો મને અવાજ દઈ દેવો હતો ને. કોમલે જોઈ લીધું તો તે ખૂબ જ ગુસ્સો કરશે અને એવું કહેતા તે જેવો જ રમીલાબેનનો હાથ પકડવા માટે ગયો તો રમીલાબેને તેને હાથ ઝાડકી નાખ્યો અને દબંગ થઈને બોલ્યા કે શું કામ ગુસ્સો કરશે? તે મારા ઉપર અને શું હક છે તેનો મારા પર ગુસ્સો કરવાનો? આ ઘર મારું છે અને મારી મરજી, હું ગમે ત્યાં જાઉં. તે કોણ થાય છે મને મારા ઘરમાં હરવા ફરવાની મનાઈ કરવા વાળી? ત્યારે હર્ષદ પોતાની મમ્મીનું આ રૂપ જોઈને હેરાન રહી ગયો. હંમેશા ડરેલા રહેલા વાળા રમીલાબેન આજે કડક અવાજમાં બોલી રહ્યા હતા. ત્યારે અંદરથી કોમલનો અવાજ આવ્યો, આ ટીવી કોણે ચાલુ કર્યો? આ સમયે ટીવી ચાલુ કરવા વાળી આ ઘરની માલકીન છે અને મને નથી લાગતું કે કોઈને આ વાત પર વાંધો હોવો જોઈએ. રમીલાબેન જોરથી બોલ્યા એટલે તેમનો અવાજ સાંભળીને કોમલ તલમલથી બહાર આવી અને બોલી, મમ્મી, તમે અહીં? તમારી હિંમત કેમ થઈ અહીં આવીને બેસવાની? થોડી વારમાં જ મારી કીટી પાર્ટીની બહેનપણીઓ આપણા ઘરે આવવાની છે, એટલે તમે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા જતા રહો. બિલકુલ નહીં, આજે મારું ટીવી જોવાનું મન છે, એટલા માટે આજે તો આખો દિવસ ટીવી ચાલુ રહેશે. તો પોતાની બહેનપણીઓને ના પાડી દે. એવું કહેતા રમીલાબેન આરામદાયક મુદ્દામાં બેસી ગયા. આ નજારો જોઈને આજે કોમલ પણ દંગ રહી ગઈ કે આખરે પોતાની સાસુમાં આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવી ગયો. પછી તે ગુસ્સો થયા બોલી, અને સાંભળી રહ્યા છો કે તમારી માએ શું કહ્યું? કોમલે પોતાના પતિ તરફ ગુસ્સોથી જોતા કહ્યું. એટલે હર્ષદ લાચાર અવાજમાં બોલ્યો, મમ્મી, તમે પોતાના રૂમમાં જતા રહો ને પ્લીઝ. તમે સાંભળ્યું નહીં? આજે આપણા ઘરે કીટી પાર્ટી થવાની છે. જો આપણા ઘરે કીટી પાર્ટી થવાની છે, જો બેટા, તું ભલે જોરનો ગુલામ હોય, પરંતુ તે જરાય પણ ન ભૂલતો કે આ ઘર મારું છે. રમીલાબેન હજી બોલી રહ્યા હતા કે ત્યારે જ ડોરબેલ વાગી અને કોમલે દરવાજો ખોલ્યો તો સામે એક વકીલ ઊભા હતા. તેમને જોઈને કોમલ બોલી, અરે વકીલ સાહેબ. એટલે રમીલાબેને કહ્યું કે તેમને અંદર લઈ આવ. મેં તેમને અહીંયા બોલાવ્યા છે, પરંતુ શું કામે? હર્ષદ મને કોમલ ચોંકીને બોલ્યા. એટલે રમીલાબેને કહ્યું કે પોતાની વસિયત કરાવવા માટે. વસિયત પણ શું કામે? તમારો એકનો એક દીકરો હોવાને કારણે આ બધા ઉપર તો મારો જ અધિકાર છે ને. હર્ષદ એકદમથી બોલ્યો. એટલે રમીલાબેને કહ્યું, વાહ બેટા, તને તારો અધિકાર યાદ રહ્યો, પરંતુ તારી જે ફરજ છે એનું શું? મમ્મી, અમે અમારી ફરજ નિભાવી તો રહ્યા છીએ ને, કોમલ બોલી. એટલે ત્યારે રમીલાબેને ચૂપતા રહી શક્યા અને તેઓ ગુસ્સામાં બોલ્યા, હા, તમે લોકોએ પોતાની માને એક અંદરના રૂમમાં પડકી દીધી છે અને તેના પછી પાછું વળીને જોયું પણ નથી કે તે જીવતી છે કે મરી ગઈ છે. એને બધાથી અલગ એકલી રાખવી, જાણે તે મારામાં મરાના હોય અને બીમારીઓ તો ભંડાર હોય. જો આજે ફરજ નિભાવી રહ્યા હોત તો તમે લોકોએ ખૂબ જ સારી રીતે ફરજ નિભાવી છે બેટા. જો આવી જ રીતે રહેવું હોય તો હું એકલી પણ રહી શકું છું. તો પછી મારે તમારા બંનેની જરૂરત નથી. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે આવતા મહિનેથી હું આ ઘર ભાડે આપી દઈશ અને તમે બંને આજે જ
હું જે રૂમમાં રહું છું એ રૂમમાં પોતાનો સામાન લઈ જાઓ. હું પોતાના માટે આગળનો એક રૂમ રાખીશ અને ઘરનો બાકીનો બધો ભાગ ભાડા પર આપી દઈશ, જેથી મારો ખર્ચો નીકળી શકે અને તમને લોકોને પણ મારી સેવામાંથી મુક્તિ મળી જાય. એટલું કહેવાની વાર હતી કે હર્ષદ અને કોમલે બંને તરત જ આવીને રમીલાબેનના પગમાં બેસી ગયા અને માના પગમાં જેની સાથે વાત કરી એને પણ ખબર નહીં કે એમને કેટલા બધા દિવસ થઈ ગયા હતા. તો એવું ન કર મમ્મી, અમે કઈ રીતે રહી શકીશું તે પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં. હું મારી કંપનીમાં એન્જિનિયરિંગના પદ ઉપર છું અને મને મળવા માટે તો કોઈક ને કોઈક આવતું જ રહે છે અને કોમલને પણ બહેનપણીઓ આવે છે. હવે તો લોકો જો અમારી તે પાછળના રૂમમાં જોશે તો પાછળ તો અમારી શું આબરૂ રહી જશે. અને પછી તું એમ પણ વિચાર, અમારી સાથે તારા 2 પૌત્રો પણ છે, તેનું ભણવાનું, સુવાનું અને બધું એક જ રૂમમાં કઈ રીતે થઈ શકે. હર્ષદ હાથ જોડીને બોલ્યો એટલે રમીલાબેન બોલ્યા, વાહ દીકરા, કેટલું સરસ કહ્યું. તે જ્યારે તારી માં ત્યાં રહેતી હતી ત્યારે તમને લોકોને કઈ વાંધો નહોતો, અને જ્યારે તારે પોતાને રહેવું પડશે તો કાળજું મોઢા સુધી આવી ગયું. અને મારા કયા પોતરાઓને એ જેમને લોકોને મારી પાસે આવવા પણ નથી દેતા, હું શું કામ એમના વિશે વિચારું. હવે મેં જે નક્કી કરી લીધું છે તે કરી લીધું. મારા જીવતે જીવતા હું આ ઘર ભાડા પર આપી દઈશ અને મારા મર્યા પછી આ ઘર ઉપર ફક્ત મારી દીકરી અને જમાઈનો હક થશે, જેમણે દરેક મુશ્કેલીમાં પણ અમારો સાથ આપ્યો હતો. અને નાલાયક, તે તો પોતાની પત્નીના કહેવા પર પોતાની બહેન સાથે પણ સંબંધ તોડી નાખ્યો. એ બહેન સાથે જેણે તને જીવનદાન આપ્યું હતું. વર્ષો પહેલા જ્યારે તારું એક્સિડન્ટ થયું હતું અને તારા ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી, ત્યારે તારી બહેન અને જીજાજીએ કંઈ પણ વિચાર્યા વગર અને જરાય મોડું કર્યા વગર તારા પપ્પાના હાથમાં રૂપિયા મૂકી દીધા હતા અને તે એનો પણ આ બદલો આપ્યો. આજે રમીલાબેન સતત બોલી રહ્યા હતા અને તેમનો દીકરો અને વહુ માથું નમાવીને ચૂપચાપ સાંભળી રહ્યા હતા. પોતાની આખરી પળોમાં તારા પપ્પા અને તને મળવા માટે તરસી રહ્યા હતા. પોતાના પુત્રોના ચહેરા જોવા માટે તરસી રહ્યા હતા. પરંતુ તું પોતાની પત્નીના પ્રેમમાં એટલો આંધળો હતો કે જે બીજું બંધ કંઈ પણ નજર આવતું ન હતું. અમને માફ કરી દો મમ્મી, હકીકતમાં અમે સ્વાર્થના આંધળા થઈ ગયા હતા કે આ ઘરની મિલકતનું અપમાન કરી બેઠા. પરંતુ તમે અમને અમારી ભૂલની આટલી મોટી સજા ન આપો. પોતાના હાથ જોડતા કોમલ બોલી. એટલે રમીલાબેને કહ્યું કે ઠીક છે, કેમ કે ફક્ત કહેવા માટે થઈને નહીંતર તમને બંને દીકરા અને વહુ હોવાની કોઈ ફરજ તો નિભાવી નથી. ફક્ત એક નામનો સંબંધ છે તમારી સાથે મારો, છતાં પણ હું માં છું. મેં તો તમને ક્યારેય પણ પોતાનાથી અલગ માન્યા નહોતા. ફક્ત એ સંબંધના લીધે હું તમને બંનેને એક તક આપું છું અને હવે હું તમારા વાળા રૂમમાં જે પહેલા મારો હતો એમાં રહીશ અને બાકી વધેલા 2 રૂમ તમે લોકો લઈ શકો છો. પરંતુ ઉપરનો માળ હવે હું ભાડે આપી દઈશ, કેમ કે મને પણ રૂપિયા જોઈએ છે. હવે હું તમારી આગળ હાથ નહીં ફેલાવું. આટલી વાત સાંભળીને કોમલ હેરાનીથી બોલી, મમ્મી ફક્ત 2 જ રૂમ? એટલે રમીલાબેને કડક અવાજમાં બોલ્યા કે હા, એક તમારા બંને માટે અને એક તમારા બાળકો માટે. જોઈએ તો પાછળનો નાનકડો રૂમ પણ લઈ લેજો, પરંતુ આનાથી વધારે હવે હું તમને આપવાની નથી. અને જો મંજૂર ન હોય તો તમે બંને બીજા મકાનમાં ભાડે રહેવા માટે જઈ શકો છો. માન્યું કે આવો વ્યવહાર કરવા રમીલાબેન પણ મનમાં ને મનમાં તડપી રહ્યા હતા, પરંતુ આના સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ વધ્યા દીધો નહોતો કે તેમના બાળકોએ નાના અમને 2 રૂમના જ રહી લઈશું. જો વધારે જરૂર પડે તો પાછળના નાનકડા રૂમને વ્યવસ્થિત કરાવી દઈશું. હર્ષદ એકદમ બોલ્યો તો તેની વાત વચ્ચે કાપતા રમીલાબેન ઊંચા અવાજમાં બોલ્યા, અને હા, સૌથી વધારે
જરૂરી વાત મારી દીકરીને જ્યારે પણ ઈચ્છા થાય, જેટલા પણ સમય માટે ઈચ્છા થાય એ મારી પાસે મારા ઘરમાં આવીને રહેશે. અને જો મને તમારા તરફથી જરા પણ ઉપેક્ષા મળી તો હું નિર્ણય લેવામાં તેને ક્ષણનું મોડું પણ નહીં કરું. આજે રમીલાબેનનું આ રૂપ જોઈને કોમલની કંઈ પણ વધારે બોલવાની હિંમત થઈ નહીં અને પોતાની બહેનપણીઓને ફોન કરીને તેણે કીટી પાર્ટીની પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. થોડાક જ દિવસોમાં રમીલાબેનને ઉપરનો માળ ભાડે આપી દીધો અને સાથે જ પોતાની વસિયત પણ બનાવડાવી લીધી, જેમાં ઘરનો 50% ભાગ તેમના દીકરા અને વહુ પાસે અને બાકીનો 50% તેમની દીકરી અને જમાઈનો હશે, જેમણે આટલા વર્ષો પોતાના માતા પિતાની સાર સંભાળ રાખી લીધી હતી. પરંતુ આ વસિયત વિશે રમીલાબેને પોતાના દીકરા અને વહુને જરાય પણ ખબર પડવા દીધી ન હતી. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી કહાની સાંભળવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.